આપ સૌનું સ્વાગત છે। વરુણમાંથી મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે। એક મોટા સમાચારથી શરૂઆત કરીશું। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલને જામીન મળી ચૂક્યા છે। અકસ્માત કરનાર આ તથ્ય પટેલને જેલમાંથી હવે રાહત મળશે, એટલે કે હવે જેલમાંથી બહાર આવશે। ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી જેગવાર કારથી અકસ્માત સર્જી અને 9 લોકોના તેણે જીવ લીધા હતા। અકસ્માતમાં 9 લોકોને ઉડાવ્યા। તથ્યના સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કરી દીધા છે। પોણા 3 વર્ષ બાદ તથ્ય પટેલ એ આખરે જેલમાંથી બહાર આવશે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણ, તથ્ય પટેલને જામીન મળી ચૂક્યા છે, વિગતો શું? જે બિલકુલ લખમાં એ 19 જુલાઈની મોડી રાત્રે એટલે કે 20 જુલાઈ 2023ના દિવસે જ્યારે તથ્ય પટેલે તથ્ય પટેલે જેગુઆર કારથી અકસ્માત સર્જો હતો અને એ સમયે 9 લોકો 9 નિર્દોષ જિંદગીઓ એમાં હોમાઈ ગઈ હતી। 9 લોકોના મૃત્યુ થયા હતા। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરની આ ઘટના છે। તેના 7 દિવસ બાદ જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને વારંવાર રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ એ રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી। 1 મહિના પછી રેગ્યુલર જામીન માટે અરજી કરાઈ, તે ફગાવી દેવામાં આવી હતી અને કેસ 1684 પાના સાથે 8 મહિના પહેલા 6 મહિના પહેલા નવેમ્બર મહિનાની વાત છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા। 304 કલમ લાગી હતી આઈપીસીની સાપરાધ માનવ વધની, જેમાં 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે, પરંતુ હજુ એ દોષિત જાહેર નથી થયો। ટ્રાયલ ચાલી રહી છે અને આ બધા વચ્ચે પ્રથમ વખત એની જે રેગ્યુલર જામીનની અરજી છે એ સ્વીકારવામાં આવી છે, એટલે રેગ્યુલર જામીન હેઠળ એ પહેલી વખત જેલની બહાર આવશે। આ પહેલા જ્યારે આ ઘટના બની હતી એના એકાદ વર્ષ બાદ દાદાના નિધન બાદ તેને હંગામી ધોરણે જામીન મળ્યા હતા। પછી મે મહિનામાં 2025ની વાત છે કે માતાની સારવાર માટે એને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા 4 દિવસ માટેના, પરંતુ રેગ્યુલર જામીન નહોતા આપવામાં આવ્યા। હવે રેગ્યુલર જામીન હેઠળ તથ્ય પટેલ બહાર આવશે। લખમાં આ એક ખૂબ મોટા રાહતના સમાચાર હાલ ટેમ્પરરી તથ્ય પટેલ માટે છે। બિલકુલ કૃષ્ણ, અને આ બધા વચ્ચે તમે એ પણ જુઓ કે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે જેની અંદર હોમાયા હતા 9 લોકો, તેમાંથી ગામડાથી અમદાવાદ સિટીની અંદર અભ્યાસ અર્થે તૈયારી અર્થે આવેલા એ યુવકોનું પણ મોત નીપજ્યું હતું। તેમના પરિજનોમાં પણ અત્યારે ખૂબ આક્રોશ હશે, કારણ કે એવો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તેમની માંગ કેવી જ હતી કે તથ્યને જામીન ન મળવા જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ। હા બિલકુલ, લખમાં જ્યારે આ ઘટના બની હતી એમાં એવું હતું કે 2 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને લોકો એ બ્રિજ પર ત્યાં ઊભા હતા અને એ સમયે તથ્ય પટેલની એ સડસડાટ દોડતી કાર આવી અને એ જ્યાં લોકો તે ઊભા હતા એને અડફેટે લીધા હતા અને એમાં આ 9 લોકો કે જેમાં 20-21 વર્ષના વિદ્યાર્થીઓથી માંડીને 40 વર્ષના હોમગાર્ડ પોલીસ કોન્સ્ટેબલ પણ હતા, એમના જીવ ગયા હતા। એ પરિવારના માળા વિખેરાઈ ગયા હતા। આટલા વર્ષથી તેઓ ન્યાયની માંગ કરી રહ્યા હતા, પરંતુ આપણને ખબર છે એ સમયે પણ આપણે એ જોયું હતું કે આ જે ગુનો બને છે કે જ્યારે અકસ્માતમાં લોકોના કોઈ જીવ લઈ લે છે, સાપરાધ માનવવધ હેઠળ આપણે અહીંયા ઘણા વર્ષો જતા રહે છે અને સજાની પણ એવી જોગવાઈ નથી। આજીવન કેદની સજાની લોકો માંગ કરી રહ્યા હતા, જે પીડિત પરિવારો હતા એ, પરંતુ 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે અને એ સતત એ પરિવારો, કારણ કે અમને ખબર છે કે આ કેસ ચાલશે, એ દોષિત ઠરશે ત્યાં સુધીમાં તો ઘણો બધો સમય જતો રહેશે, પરંતુ એ જામીન હેઠળ પણ બહાર ન આવવું જોઈએ એવી પરિવારની માંગ હતી, પરંતુ કાયદાનું કામ કરે છે અને પહેલી વખત આ રેગ્યુલર જામીન અરજી સ્વીકારવામાં આવી છે। એ તથ્ય પટેલના વકીલો દ્વારા કહેવામાં આવ્યું છે અને આપણે એ પણ કહેવામાં આવ્યું છે કારણ કે કોર્ટ કેસ અત્યારે ચાલી રહ્યો છે, એટલા માટે જે પીડિત પરિવારોને વળતરની વાત હતી એને લઈને હજુ કોઈ વાત નથી કરાય, કારણ કે કેસ ચાલી રહ્યો છે તો એને અસર કરશે, એના કારણે એના પર હજુ કોઈ નિર્ણય નથી લેવાયો। બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ।